નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, હાલમાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને તમને બધાને ખબર જ હશે કે ભાદરવા મહિનામાં તડકાનું પ્રમાણ અને દિવસમાં બફારો ખૂબ જ થાય છે, જેના લીધે ખૂબ જ ગરમી જેવું વાતાવરણ બની જાય છે. અને આ ગરમીના લીધે આપણને ઘણી બધી શરીરમાં સમસ્યા થતી હોય છે. પરસેવાઓ, કામમાં મન ન લાગવું, એનર્જી ન રહેવી વગેરે છે. પરંતુ મુખ્ય સમસ્યા એ છે શરીરની ગરમી વધી જવી. શરીરની ગરમી વધી જશે તો મિત્રો બીજી ઘણી બધી સમસ્યા થશે. શરીરમાં પાણીની કમી થવા લાગશે, આખા દિવસમાં કામ કરવાનું મન નહીં થાય, એનર્જી રહેશે નહીં, ક્યાંય મન લાગશે નહીં, ખાવાનું ભાવશે નહીં. પરંતુ આ સમસ્યાનો એક ઉકેલ અવશ્ય છે. હા મિત્રો, આ ઉકેલથી તમે શરીરની બધી જ ગરમી દૂર કરી શકો છો, કાઢી શકો છો, જેના દ્વારા તમે તમારા આખા દિવસનું કામ ખૂબ જ સરળતાથી, ખૂબ જ એનર્જીથી તથા મન લગાવીને પણ કરી શકશો. આ ઉપાય કયો છે અને એવા કયા કારણો છે જેનાથી તમે શરીરની ગરમી બચતા અટકાવી શકો છો, તેના વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું. મિત્રો, વિડીયોની આપણે વાત કરીએ તે પહેલાં સૌપ્રથમ એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, શરીરમાં ગરમી વધવાના મુખ્યત્વે ઘણા બધા કારણો હોય છે. તેમાંનું સૌથી પહેલું કારણ છે વાતાવરણનો બદલાવ. મિત્રો, અચાનક ચોમાસાવાળા વાતાવરણમાંથી ઉનાળાના ગરમી જેવી વાતાવરણ બનવું, તેના લીધે શરીરમાં ઘણા બધા ફેરફાર આવે છે. અને આ ફેરફાર જો તમે ધ્યાનમાં લેશો નહીં, તેનો ઉપાય કરશો નહીં, તો મિત્રો તમારા શરીરની ગરમી ચોક્કસપણે વધશે. તો મિત્રો, જે પ્રમાણે વાતાવરણ બદલે છે તે પ્રમાણે જ તમારે તમારા શરીરનું ધ્યાન રાખવાનું છે તથા તમારી આદત બદલવાની છે. એટલે કે ભાદરવા મહિનામાં જ્યારે ગરમી જેવું વાતાવરણ હોય, ઉનાળા જેવું વાતાવરણ હોય, ત્યારે સૌપ્રથમ તો મિત્રો તમારે પાણી પીવાનું વધારી દેવાનું છે. મિત્રો, પાણી એ તમારા શરીરના તાપમાનને નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે. હા મિત્રો, તો આવા સમયે આખા દિવસમાં શરીરને 3 થી 4 લીટર પાણી અવશ્ય આપો. તેનાથી મિત્રો તમારા શરીરનું તાપમાન જળવાઈ રહેશે તથા તમારા શરીરને ઠંડુ રાખવાનું પણ કાર્ય ચોક્કસપણે કરશે. બીજું છે મિત્રો ખાણીપીણીની પસંદગી. મિત્રો, આવા સમયે તમે શું ખાવ છો તેના ઉપર તમારા શરીરની ગરમી આધાર રાખે છે. કારણ કે મિત્રો, જ્યારે તમે ઉનાળાની ગરમી જેવું વાતાવરણ, ખાસ કરીને ભાદરવો મહિનો છે, તો ત્યારે તમારે તેલવાળું તથા તીખો ખોરાક જરાય સેવન નથી કરવાનું. અન્યથા મિત્રો શરીરની ગરમી તો વધશે, સાથે સાથે પેટને લગતી સમસ્યા થઈ શકે છે. હા મિત્રો, વધારે પડતું તીખું ખાવાથી પેટમાં ગરમી વધે છે, એસિડ બનવાની પ્રક્રિયા વધી જાય છે, જેના લીધે પેટમાં બળતરા તથા ગેસ તથા સવારે સંડાસ જવામાં પણ બળતરા થવી જેવી સમસ્યાઓ થઈ શકે છે. માટે બને ત્યાં સુધી મિત્રો આ સમયે ભાદરવા મહિનામાં તેલવાળું તીખું જરા પણ ખાશો નહીં. વધારે મસાલેવાળો ખોરાક પણ તમે જરાય ખાશો નહીં. આ ઉપરાંત મિત્રો ચોથી વસ્તુ જે લાગુ પડે છે એ છે મિત્રો તમારા કપડાની પસંદગી. મિત્રો, આવા સમયે જાડા તથા કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. તેની જગ્યાએ સુતરાઉ તથા પાતળા કપડાં પહેરવા જોઈએ, જે તમારા શરીરનો પરસેવો શોષી લે અને પવન આવે અથવા હવાની અવર જવર થવાથી તમને તેની ઠંડક પણ મહેસૂસ થાય. માટે મિત્રો બને ત્યાં સુધી એવા કપડાં પહેરો જેમાં તમારા બોડીનું તાપમાન ઠંડુ રહે તથા તમારા પરસેવાનું શોષી લે, અને જે કપડાં તમે પહેરો તેના લીધે વધારે ગરમી તમને ના થાય. વધારે એક કરતાં વધારે આવરણ પહેરશો નહીં, પરંતુ તેની જગ્યાએ મિત્રો એક જ આવરણ પહેરશો તો તે તમને વધારે મદદરૂપ થઈ શકે છે. ત્યારબાદ છે મિત્રો એક્સરસાઇઝ ના કરવી. મિત્રો, એક્સરસાઇઝ કરવાથી શરીરની ગરમી પરસેવા થ્રુ બહાર નીકળી જાય છે, પરંતુ જો શરીરની ગરમી શરીરમાં જ રહેશે તો તે અન્ય કારણોથી બહાર નીકળશે અને શરીરને ફોર્સપૂર્વક તે ગરમી શરીરની બહાર કાઢવી પડશે. જેમ કે વાળ ખરવા લાગવું, મોઢા ઉપર પિમ્પલ થવા, હરસ મસ્સા થવા, પેટમાં કબજિયાત થવું,
ગેસ થવો, ખરાબ ઓડકાર આવવા, એસિડિટી થવી વગેરે બધી સમસ્યા થશે. માટે જો તમે આખા દિવસમાં ફક્ત અડધી કલાક શરીરને આપી દેશો કસરત માટે તો પણ શરીરની ગરમીમાં ઘણો રાહત જોવા મળી શકે છે. માટે મિત્રો બને ત્યાં સુધી આ કારણો ધ્યાનમાં રાખો. જો તમે ધ્યાનમાં રાખશો આ કારણો તો તમારા શરીરનું તાપમાન પણ જળવાઈ રહેશે અને તે વધશે પણ નહીં અને બીજી અન્ય સમસ્યા પણ નહીં થાય. હવે મિત્રો જે લોકોને શરીરનું તાપમાન વધી ગયું છે તેવા લોકોને કયો ઉપાય કરવાનો છે? તો સૌપ્રથમ તો મિત્રો આ ઉપાય કોઈ પણ વર્ગના લોકો કરી શકે છે, એટલે કે સ્ત્રી, બાળકો, વૃદ્ધો, યુવાનો કોઈ પણ કરી શકે છે. તેના કોઈ પણ સાઈડ ઇફેક્ટ ન થાય. તમારે મિત્રો 1 ગ્લાસ સવારે પાણી લઈ તેમાં 1 ચમચી કાચી વરિયાળી નાખીને પીસીને એનો ભૂકો નાખી દેવાનો છે. એમાં 1 ગાંગડો સાકર, જે દોરાવાળી સાકર આવે છે તેનો નાખી દેવાનો છે અને તેમાં થોડા 3 થી 4 તીખાનો ભૂકો કરીને નાખી દેવાનો છે અને તમારે મિત્રો એમાં થોડા અમથા તકમરિયા નાખી દેવાના. ત્યારબાદ તેને તમારે મિક્સ કરીને સવારે નૈણા કોઠે પી જવાનું છે. અને ખાસ ધ્યાન રાખવું કે આ પીધા પછી તમારે 1 કલાક સુધી કંઈ પણ ખાવાનું કે પીવાનું નથી, અન્યથા તેની અસર થશે નહીં. આ પીણાને મિત્રો તમારે 1 મહિના સુધી ફોલો કરવાનું છે. ત્યારબાદ તમને મિત્રો તમારા શરીરમાં ઘણા બધા ચેન્જીસ જોવા લાગશે. ફક્ત 10 દિવસ પીવાથી જ તમારા શરીરમાં ઘણા બધા ચેન્જીસ જોવા મળી જશે. આ ઉપરાંત મિત્રો આ પીણું એ સવારમાં ખાલી પેટે પીવામાં આવે તો તે તમને વધુ ફાયદો આપી શકે છે. માટે તેને નૈણા કોઠે પીવાનો મેં તમને આગ્રહ કર્યો. મિત્રો ત્યારબાદ હજી એક પીણું છે જે તમારું લીવર ક્લીન કરે છે, જેથી પાચનને લગતી સમસ્યા પણ દૂર થઈ જશે. એ છે સવારે 1 ગ્લાસ ગરમ પાણી લેવાનું છે, તેમાં અડધી ચમચી હળદર, લીંબુનો રસ, મધ ને મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરીને તમારે રોજ પીવાનું છે. આ પીણું પણ તમારા લીવરને ક્લીન રાખે છે, જેના લીધે ગેસ તથા પેટને લગતી સમસ્યા ગાયબ થઈ જશે. આ પીણું પણ કોઈ પણ વર્ગના લોકો પી શકે છે, પણ એ વાતનું ધ્યાન રાખો કે આ બંને પીણા તમારે એકી સાથે નથી પીવાના, કારણ કે બંનેના ગુણધર્મો એકબીજાથી અલગ છે. તો મિત્રો જો આ માહિતી, આ ઉપાય સારો લાગ્યો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અવશ્ય, અને આ ઉપાય જરૂર અજમાવજો તથા મિત્રજન અને પરિવારજનોમાં આ વિડીયો અવશ્ય શેર કરીશું. મળીશું હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુટ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.